પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 2 સપ્ટેમ્બર 2024 અને સોમવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જો આપને યાદ હોય તો જૂન મહિનાના છેલ્લા દિવસે આપણે ગીતશાસ્ત્ર તેનો 57મા અધ્યાયનો અભ્યાસ ત્યાં પૂરો કરેલો અને ત્યાર પછી જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન આપણે નીતિવચનના પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો. હવે સપ્ટેમ્બર મહિનામાં ફરીથી આપણે ગીતશાસ્ત્રનું જ્યાં બાકી હતું ત્યાંથી એટલે 58મા અધ્યાયથી આ મહિના દરમિયાન આપણે પ્રભુના વચનો શીખવાના છીએ. તો ગીતશાસ્ત્ર 58 અને 4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે, તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે. હવે અહીં આગળ તેઓનું વિષ, તેઓ એટલે કોણ? એક પ્રશ્ન થાય. પણ 58મો અધ્યાય ને 3જી કલમમાં ત્યાં દાઉદ દુષ્ટો વિશે વાત કરે છે. દુષ્ટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો દુષ્ટ વ્યક્તિ એ કોણ છે અને દુષ્ટ વ્યક્તિ કેવો છે એ અહીંયા બતાવવામાં આવે છે. હવે બાઇબલ અભ્યાસીઓ ગીતશાસ્ત્ર તેનો 58મો અધ્યાય 58મા ગીતને સોનેરી ગીત તરીકે ઓળખાવે છે, કારણ કે આ ગીતમાં જીવનમાં જે જરૂરી બાબતો, મુખ્ય વાતો લખી છે, બહુ મહત્ત્વની વાતો, ઈશ્વરની સાથેના સંબંધની વાતો, ઈશ્વરની સાથેનો સંગતની વાતો, અને એટલા માટે સોનેરી ગીત માણસોને માટે. પણ એમાં જ્યારે લખે છે કે દુષ્ટો એ તેઓનું વિષ સાપના વિષ જેવું છે, સાપના ઝેર જેવું. હવે સાપ જો કોઈ માણસને કરડે તો ઘણી બધી વખતે એવા બનાવ બન્યા છે કે જેને સાપ કરડ્યો હોય એ મરણ પણ પામે છે. એવા બનાવો બન્યા છે. તો અહીં આગળ કહે છે તેઓનું વિષ એટલે દુષ્ટ માણસનું ઝેર એ બીજા લોકોના જીવનને અસર કરનારું છે, નકારાત્મક અસર. બીજા લોકોને માટે એ સારી બાબતો બોલી શકતા નથી. બીજા લોકોને માટે નિંદા કરે છે, બીજા લોકોને ટીકા કરે છે, બીજા લોકોના વિશે ભૂંડું બોલે છે. એવા એ દુષ્ટ માણસો છે. અને આ દાઉદ કહે છે તેઓનું વિષ એટલે આ દુષ્ટ વ્યક્તિઓનું જીવન, એમના વિચારો એ ઝેર જેવા છે. એક બાબત. અને બીજી બાબત ત્યાં લખવામાં આવી છે તેઓ કાન બંધ કરી રાખનારા બહેરા સાપ જેવા છે. બીજી ઉપમા આપી દુષ્ટોને, માણસ દુષ્ટ વ્યક્તિને માટે કે તેઓ ઝેરીલા તો છે, પણ કે છે કાન બંધ કરી રાખનારા બહેરા સાપ. હવે સામાન્ય રીતે જો આપણે સાપ વિશે જાણીએ છીએ કે સાપ એ બહુ ધીમો અવાજ સાંભળે તો પણ ત્યાંથી ખસી જાય છે. એટલે એના કાન બહુ ચકોર છે એવું પણ કહી શકાય. પણ તેમ છતાં પણ અહીંયા વચન કહે છે તેઓ કાન બંધ કરી રાખનારા બહેરા સાપ જેવા છે, બહેરા સાપ જેવા છે. હવે અહીં આગળ જે 58મો અધ્યાય અને 4થી કલમમાં સાપ શબ્દ જે વાપર્યો છે એ કોબરા સાપ માટે છે. કોબરા સાપ. હવે કોબરા સાપને માટે શબ્દ છે કે તો બહેરા સાપ છે. હવે સામાન્ય રીતે સાપ કદી બહેરો હોઈ શકે? હા, હોઈ શકે. અને અહીંયા આગળ કહે છે કોબરા સાપની આગળ મદારી હોય કે એને પકડનાર હોય, એની વાંસળી વગાડે, વાંસળીનો અવાજ કર્યા કરે તો પણ એ સાપ એ અવાજ સાંભળતો નથી. એવા કે છે આ દુષ્ટો માણસ છે. એમની આગળ ગમે તેટલો અવાજ કરવામાં આવે, પ્રાર્થનાનો અવાજ, પ્રભુના વચનોનો અવાજ, સંદેશાનો અવાજ, પણ એમને સંભળાતો નથી. કોબરા સાપ જેવા, બહેરા સાપ જેવા છે. અને એટલા માટે ગમે તેટલી વાતો કરવામાં આવે
પ્રભુ વિશેની વાતો કરવામાં આવે, બાઇબલની વાતો કરવામાં આવે, જીવતા ઈશ્વરની વાતો કરવામાં આવે, પણ એમને કોઈ અસર થતી નથી, કોઈ અવાજ એ સાંભળી શકતા નથી, એવા એ છે. તો આજે આ વચન ગીતશાસ્ત્ર તેનો 58મો અધ્યાય 4th કલમ, તેઓનું વિષ સાપના વિષ જેવું છે, તેઓ કાન બંધ કરી રાખનારા બહેરા સાપ જેવા છે. ત્યારે બે બાબતો, સાપનું ઝેર અને બહેરા સાપ, આ બંને ઉપમા એ દુષ્ટ માણસોને આપી છે. ત્યારે આ વચન સમજવામાં આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. ફરીથી અમે જ્યારે ગીતશાસ્ત્રના વચનોનો અભ્યાસ શરૂ કરવા માગીએ છીએ, તમારો આશીર્વાદ આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.